કોંગ્રેસ સરકારે 2009માં મનરેગા નામનો એક કાયદો પસાર કર્યો અને એ મુખ્ય હેતુ એ હતો કે ગ્રામીણ લોકો, ગામડાના લોકો જે અભણ અને અનસ્કિલ્ડ છે, જેને કોઈ આવડત એટલી મોટી નથી, તો એ મજૂરી કરીને પણ પોતાનું ગુજરાન કરી શકે અને ત્યાંથી એ પોતાના ગામમાં રહી શકે, પલાયન ના થવું પડે, એણે પોતાના વતનમાંથી શહેરો તરફ પલાયન ના થવું પડે, તે માટે તે વખતે તત્કાલીન સરકારે એક મનરેગા નામનો કાયદો બનાવ્યો અને 100 દિવસ એને કમ્પલસરી રોજગારી આપતી એક બાંહેધરી, એક ગેરંટી આપી અને એ પ્રમાણે એને રોજગારી મળતી હતી, જેથી કરીને ગામડાના લોકો શહેર તરફની દોડ ઓછી હતી, કેમ કે એને પલાયન નહોતું થવું પડતું, એની જરૂરિયાતો એને ગામમાં સંતોષાતી હતી. પરંતુ હાલની કેન્દ્ર સરકારે, બીજેપી સરકારે પોતાની બહુમતીના આધારે મનરેગા જે કાયદો હતો એને વિકસિત ભારત જીરામજી નામની એક યોજના બનાવી દીધી અને આ યોજના હેઠળ જે મનરેગા હેઠળ જે એમને મળતી હતી રોજગારી, એ રોજગારી પર કાપ મૂક્યો. કાપ મૂકીને એવી રીતે જોગવાઈ કરી, એમાં 60% જ મજૂરીના રાખવામાં આવ્યા, 40% મટીરિયલના રાખવામાં આવ્યા, જેથી કરીને ગ્રામીણોને ફક્ત 40% રોજગારી મળે, 60% જ રોજગારી મળીને, અને તે પણ બજેટ આધારિત. જ્યારે સરકાર પાસે બજેટ નહીં હોય ત્યારે આ યોજના બંધ થઈ જશે, કેમ કે આ યોજના છે, આ કાયદો નથી. જ્યારે નરેગાનો એક બાંહેધરી આપતો કાયદો હતો, એને કમ્પલસરી અમલ કરવાનો હતો, જેથી કરીને ગ્રામીણોને એની રોજગારી મળતી હતી. પરંતુ આ સરકારે આવીને એને વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત, અને જીનો અર્થ કેન્દ્રીકરણની ગેરંટી, આમાં રોજગારીની ગેરંટી નથી પણ કેન્દ્રીકરણની ગેરંટી બનાવી દીધી છે. અને રાજ્ય સરકારોની સંમતિ વિના 60-40ના ફંડિંગ રેશિયો નક્કી કરી એણે બંધારણના અનુચ્છેદ 258નું ઉલ્લંઘન કર્યું છે. આ કાયદાની વૈધતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે. મનરેગા 2005માં સર્વસંમતિથી પસાર થયો હતો, જેનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો અને તે સમયના સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણસિંહ હતા. તો ભાજપની સંમતિથી જ આ મનરેગા કાયદો બન્યો હતો અને તેમની ભલામણો સ્વીકારીને જ કાયદો અમલમાં મુકાયો હતો. પરંતુ બીજેપીએ જેને નાબૂદ કરી દીધો છે,